ગુડ આફ્ટરનૂન. સોમાં આપનું સ્વાગત છે. માર્કેટ જો ક્યાંને ક્યાં ઉપલા સ્તરથી દબાણ જોવા મળ્યું. નિફ્ટીમાં જો ઉપલા સ્તર 303નો હાઈ પડ્યો, ત્યાંથી 150 પોઈન્ટ આપણે નીચે જોવા મળ્યા છે. 24,150. બેંક નિફ્ટી બીજો 56,660. 57,000 નજીક ગયા હતા ઉપલા સ્તર જો આપણને 250 પોઈન્ટનું દબાણ આપણને બેંક નિફ્ટીમાં પણ ક્યાંને ક્યાં જોવા મળ્યું છે. ઓવરઓલ જોઈશું આ ટીજી ટકાઉ છે કે નહીં, આગળ શોમાં વાત કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં જોવા મળી બંને તરફી મુવમેન્ટ. નિફ્ટી ઉપલા સ્તરથી જોવા મળ્યું દબાણ. નિફ્ટી માત્ર 120 પોઈન્ટ મજબૂતી સાથે 24,100 પાર. તો સેન્સેક્સમાં પણ ઉપલા સ્તરથી જોવા મળ્યું દબાણ. સેન્સેક્સ માત્ર 300 પોઈન્ટ વધીને 78,000ની નજીક કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં સારી મજબૂતી. બેંક નિફ્ટી 700 પોઈન્ટ વધીને 56,800 નજીક કારોબાર. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 13 સ્ટોક પોઝિટિવ, તો એક સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. ફેડરલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી અને કોટક બેંકમાં સારી ખરીદારી. પીએસયુ અને પ્રાઇડ બેંકનો સારો સપોર્ટ. માર્કેટમાં મજબૂતી પણ આઈટી શેરોમાં વેચવાલી સાથે કારોબાર. આઈટી ઇન્ડેક્સમાં 18%થી વધુનો ઘટાડો. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો કોફોર્જ, એલટી, માઇન્ડટ્રીમાં પણ વેચવાલી સાથે કારોબાર. ફાર્મા શેરોમાં સારી મજબૂતી. ફાર્મા ઇન્ડેક્સમાં 1%થી વધુની મજબૂતી. ડોક્ટર રેડ્ડીઝ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો ગ્લેનમાર્ક ફાર્મા, એલ્કાબ લેબ, વોકાર્ડ ફાર્મા અને લોરસ લેબમાં પણ સારી ખરીદારી. ઓટો શેરો તેજીની ગિયરમાં. ઓટો ઇન્ડેક્સમાં 2%થી વધુની મજબૂતી. આઈસર મોટર, મહિન્દ્રા, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય ઓટો સ્ટોક સોનાકોમ, સીરો મોટોકોપ, અશોક લેલેન્ડ, ટીવીએસ મોટરમાં પણ સારી ખરીદારી. તો ઓવરઓલ માર્કેટ જો મજબૂતીનો પ્રયાસ તો જો પણ ક્યાંને ક્યાં ઉપલા સ્તરથી તો દબાણ હાલ ફિલહાલ જોવા મળી છે. 24,160 ને 300 ત્યાં ગયા, ત્યાંથી 150 પોઈન્ટનો ઘટાડો. સેન્સેક્સ બીજો, સેન્સેક્સમાં વધારે ઘટાડો, કારણ કે 78,526 ત્યાંથી અત્યારે જો 77,926, એટલે જો 500 પોઈન્ટનું દબાણ ક્યાંને ક્યાં જો સેન્સેક્સમાં જોવા મળી છે. બેંક નિફ્ટી નો ડાઉટ 250 પોઈન્ટનો ઘટાડો, પણ બેંક નિફ્ટી જો મજબૂતી પકડી રાખી છે, કારણ કે આપણને જોઈશું અહીંયા ક્યાંને ક્યાં સપોર્ટ કરી રહ્યા છે બેંક નિફ્ટીમાં, એ જોઈશું. સારી મજબૂતી આપણને જોઈશું બેંક નિફ્ટીમાં, એટલે ક્યાંને ક્યાંય જો અડીખમ આપણને બેંક નિફ્ટી જોવા મળી રહી છે સારી મજબૂતી સાથે 56,700 નજીક. રોલ જોઈશું. સૌથી સારી મજબૂતી જો આપણે જોઈશું તો નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ, કારણ કે જો દિક્સોન, પીજીએલ, એબીબી બધા જ સ્ટોક જો સારી મજબૂતી. દિક્સોન તો જો ઓવરઓલ 5%ની મજબૂતી, કારણ કે એને જો જે ડિસ્પ્લે માટે જે કરાર કર્યા છે કંપની સાથે, એ કરારના લીધે જો સારી મજબૂતી જોવા મળી. એટલે કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર જો આજે આપણને 2%ની મજબૂતી. પછી આપણે જેમ વાત કરીએ નિફ્ટી ઓટો સેક્ટર બીજો આજે ક્યાંને ક્યાંય સારી મજબૂતી ત્યાં જોવા મળી છે. મિડ કેપ, સ્મોલ કેપ બીજો 1થી લઈને 1.5%ની. સ્મોલ કેપ તો જો સારી મજબૂતી ત્યાં જોવા મળી છે, 1.5%ની મજબૂતી. મિડ કેપ બીજો આપણને નિયર બાય 1%ની મજબૂતી મિડ કેપમાં પણ જોવા મળી રહી છે. અન્ય સેક્ટર જુઓ તો ફાર્મા અને હેલ્થકેર, આ બંને સેક્ટર બીજો 1થી લઈને 1.5%ની મજબૂતી ત્યાં છે. બાકી આપણે જોઈએ તો નિફ્ટી મેટલ, નિફ્ટી એનર્જી, ત્યાં બી જો આપણને નિયર બાય 1% મજબૂતી સાથે કારોબાર ત્યાં પણ જોવા મળ્યો છે. ઓઇલ એન્ડ ગેસ જોઈએ તો ઓઇલ એન્ડ ગેસ સેક્ટર આ જો હજી ક્રૂડના જે પોઝિટિવ સમાચાર છે, પણ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં જો ક્યાંને ક્યાંય પોઝિટિવનેસ હજી પણ જોવા મળતી નથી. 0.30% એટલે 0.5%ના ઘટાડા સાથે ક્યાંને ક્યાંય ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પણ આપણને જોવા મળ્યું છે. અને વધારે ઘટાડો જો નિફ્ટી આઈટી સેક્ટર છે. માર્કેટ પોઝિટિવ છે, પણ આઈટીને સપોર્ટ થવું નથી. આઈટી ક્યાંને ક્યાંય નેગેટિવ જોવા મળે છે. ગઈકાલે ઊંધું હતું કે માર્કેટ જ્યારે નેગેટિવ મૂડમાં હતા, જ્યારે આઈટી સ્ટોક પ્રયાસ કરવાનો ટ્રાય કરી રહ્યા હતા. એટલે આઈટી જો કંઈક કોન્ટ્રાવ્યૂ અહીંયા સેક્ટર સ્પેસિફિક અને ઇન્ડેક્સમાં તો હાલ જોવા મળી રહ્યો છે. તો આ બધા વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે આપણા ગેસ્ટ જોડાઈ ગયા છે. ઇનવાય માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ. તો જાગૃતિ મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સોમાં આપનું સ્વાગત છે. માર્કેટ ગઈકાલ પરની ભારે ઘટાડા બાદ આજે નો ડાઉટ ટીજીનો પ્રયાસ કરી રહ્યા છે, પણ ઉપલા સ્તરથી જો વારા ફરતી આપણને દબાણ જ જોવા મળ્યું છે. નિફ્ટીમાં આપણે પહેલ કરી 200, 250, 300 સુધી ગયા, પાછા આપણે 24,150. એટલે જે ટીજી આવે છે પણ બાઉન્સબેક જોવા મળે છે, પણ ઉપલા સ્તરથી સેલ ઓન રાઇઝ જેવું સ્ટ્રક્ચર જ જોવા મળ્યું છે. તો જે બાઉન્સબેક આજે સેન્ટિમેન્ટ ખરાબ છે, એના લીધે જો તેજી જોવા મળે છે, પાછો ઘટાડો આવી જાય છે. તો સેન્ટિમેન્ટ વાઇઝ હવે કયા લેવલ સ્પેસિફિક આજે વીકલી એક્સપાયરી બી છે, તો ફોકસ કરીશું. જાગૃતિ મેડમ, તમે જુઓ તો હજી સુધી મેજર લેવલ્સ બ્રેકડાઉન થયા નથી. બધી જ વસ્તુ જે નેગેટિવ લાગી રહી છે, ગ્લોબલ ફ્લૂઝ લઈ લો, ક્રૂડના પ્રાઇઝીસ લઈ લો, એફઆઈઆઈની સેલિંગ લઈ લો,
આ પણ સામે DII નો થોડો સપોર્ટ રહ્યો છે. એટલે હવે જો લેવલ્સની વાત કરીએ તો ટેકનિકલ સ્ટ્રક્ચર્સમાં નિફ્ટી 24,000ની આસપાસ સ્ટેબિલાઇઝ થાય તો તમને એક અપસાઇડ થોડી જોવા મળી શકે 24,300 24,500 સુધીની અને 24,700 સુધીની પણ જો આ લેવલ ટકે નહીં તો પછી 23,850 અને નીચેનું લેવલ તમને 23,700 સુધી પણ એક કરેક્શન આવી શકે. હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો આજે બેંક નિફ્ટીના સ્ટોક્સ બેંકના સ્ટોક્સ સારા સપોર્ટ દેખાડેલું હતું અને સારા એવા સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. બેંક નિફ્ટીમાં 56,000નો એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે અને 56,800 અને 57,000 એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે ગણી શકાય. હવે 56,800ની ઉપર જો બેંક નિફ્ટી બ્રેકઆઉટ આપે તો 57,500 57,700 સુધી પણ જોવા મળી શકે. ઓવરઓલ માર્કેટ સ્ટ્રક્ચર હાલમાં રેન્જ બાઉન્ડ છે પણ વોલાટિલિટી ફેઝ કન્ટિન્યુ રહેશે માટે ડિસિપ્લિન ટ્રેડર્સ માટેનું માર્કેટ છે. સો ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે ટ્રેડિંગ માટે ડિસિપ્લિન રાખવું એ છે. કારણ કે જેમ વાત કરી કે જે ટ્રેડર સ્પેસિફિક જે વ્યૂ રાખી રહ્યા છે એ લોકો માટે ખાસ કરીને બહુ જ વોલેટાઇલ માર્કેટ છે. ગ્લોબલ સેન્ટિમેન્ટ બી જો આજે જેમ વીકલી એક્સપાયરી બી છે તો બંને તરફી મુવમેન્ટ આપણને જો 3 ઇન્ડેક્સમાં જોવા મળી છે એટલે લેવલ સ્પેસિફિક ખાસ કરીને વ્યૂ રાખવો જોઈએ. કારણ કે જેમ નિફ્ટીમાં બી જેમ વાત કરી એને કે જો 24,000 ઉપર છે ત્યાં સુધી મજબૂત છે પણ ઉપરની તરફ જો 24,300થી સેલિંગ પણ જોવા મળ્યું છે એટલે કહે કે જો ઉપલા સરથી દબાણ પણ છે એટલે ડિસિપ્લિનમાં ટ્રેડ જે ખાસ કરીને આમ તો જે ટ્રેડિંગ જો હાલ અવોઇડ કરવું એ બી એક સારી વસ્તુ રહેશે. કારણ કે વોલેટાઇલ માર્કેટમાં જો એને કંઈ ઓપ્શનમાં બી જો ખાસ કરીને પ્રીમિયમમાં આપણને જોશું ભારે ઘટાડો જોવા મળતો હોય છે. વિક્સ પણ ખાસો વોલેટાઇલ છે એના લીધે જો પ્રીમિયમમાં પણ આપણને જોશું ભારે વોલેટાઇલિટી જોવા મળતી હોય છે અને ઇન્ડેક્સ તો છે જ ખાસ કરીને વોલેટાઇલ જોવા મળ્યા છે. બેંક નિફ્ટી નો ડાઉટ સારી મજબૂતી PSU પ્રાઇવેટ બેંક બંનેનો સપોર્ટ આજે બેંક નિફ્ટીને જોવા મળ્યો છે અને બેંક નિફ્ટી 57,000ની નજીક ગયા ત્યાંથી ફર્ધર સેલિંગ જોવા મળ્યું. હવે ફરીથી 57,000 ઉપર જો સસ્ટેન થઈ જાય છે તો પછી 57,500 સુધીના પણ ફાઇલ બેંક નિફ્ટી જોવા મળી શકે છે. નિફ્ટી કરતાં બેંક નિફ્ટી કહે કંઈ સારી મજબૂતી કારણ કે સ્ટોક જે મજબૂતી આપી રહ્યા છે બેંક નિફ્ટીના જે પ્રાઇવેટ બેન્કો અને PSU બેન્કો ખાસ કરીને સારી મજબૂતી જોવા મળી રહી છે. બરોબર વાત થઈ ગઈ. સ્ટોક સ્પેસિફિક પીક લઈ લઈએ તો જાગૃતિ મેડમ જે સારી મજબૂતી કહે કહેજો આમ તો સ્ટોક ખાસા બધા ઘટી ચૂક્યા છે આજે થોડી મજબૂતીનો પ્રયાસ કરી રહ્યા છે તો આ લેવલ સ્પેસિફિકમાં સ્ટોક કયો છે જે ખાસ કરીને આ લેવલથી ફોકસ કરીશું જાગૃતિ મેડમ? આજે અમારા ફોકસમાં છે BSE અને એ સેક્ટર પણ મજબૂત લાગી રહ્યું છે તો અત્યારે લગભગ 2865ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે તો આ લેવલથી અમને અપસાઇડ મુવમેન્ટ લાગી રહી છે 3,025 3220 અને જો થોડો લોંગ ટર્મ માટે હોલ્ડ કરો તો 3480 સુધીના સ્ટોપ લોસ નીચેની સાઈડ 2620 નો રહેશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અહીંયા મેડમની પીક અહીંયા જોવા મળી રહી છે. એક વખત આપણે સ્ક્રીન પર બી લઈને આવીશું તો કે એને કંઈ આ લેવલે ખાસ કરીને અહીંયાથી બાય કરવાની સલાહ છે. નીચેની તરફ સ્ટોપલેસમાં જોઈએ તો 2620 અને ઉપરની તરફ આપણને 3025 3220 અને લોંગ ટર્મ ટાર્ગેટ જેમ સ્ક્રીન પર જોવા મળ્યું છે 3480. જો લોંગ ટર્મનો અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે એને કંઈ માર્કેટ પોઝિટિવ છે પણ BSE બીજો એને કંઈ NSEના જે IPOની વાત ચાલી રહી છે તો BSEમાં બી સારું સ્ટ્રેન્થ મોમેન્ટમ જોવા મળ્યું છે. આજે બી સ્ટોક 3% મજબૂતી જોવા મળી છે તો પીક ખાસ કરીને આજે બની છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE. ખાસ કરીને પીક ઉપર બી અહીંયાથી ફોકસ કરીશું. હવે નેક્સ્ટ સવાલ તરફ જઈએ જે દર્શકોના સવાલ આપણે જોડે આવેલા છે તો ફર્સ્ટ સવાલ તરફ જઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન ઓવરઓલ જોઈશું તો એશિયન પેઇન્ટ ઉપર આવ્યો છે નિર્મલજીનો 2380 આજુબાજુ 100 ક્વોન્ટિટી બાય કરી છે. મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. એશિયન પેઇન્ટ જો ક્યાંને ક્યાં ભારે ઘટાડા પછી આજે મજબૂતી જોવા મળી હતી 2260 આજુબાજુ એશિયન પેઇન્ટ હાલ કારોબાર જોવા મળી રહ્યો છે. 2260 એટલે હાલ ઇન્વેસ્ટરના બાઇંગ પ્રાઇસથી તો જો 100 રૂપિયા હાલ નીચે ચાલી રહ્યો છે તો જાગૃતિ મેડમ એશિયન પેઇન્ટ ક્રૂડની પ્રાઇસ વધે તો આ સ્ટોક છે જેના માર્જિન પર પૂરેપૂરી ઇમ્પેક્ટ એશિયન પેઇન્ટ બર્જર પેઇન્ટ ઇન્ડિગો બધા પેઇન્ટ રિલેટેડ સ્ટોકમાં પડે તો હાલ આ સ્ટોકમાં હવે કઈ રીતનો વ્યૂ રાખીશું એશિયન પેઇન્ટ હાલ તેમના બાઇંગ પ્રાઇસથી 100 રૂપિયા નીચે ચાલી રહ્યો છે. જે રીતની અનસર્ટેનિટીઝ ક્રૂડ પ્રાઇસીસમાં જોવા મળે છે તો ડેફિનેટલી એશિયન પેઇન્ટ્સને એની ઇમ્પેક્ટ જોવા મળી શકે અને એશિયન પેઇન્ટ્સે ખાસું એવું દબાણ પણ બતાવ્યું છે. છેલ્લા 2-3 વીકથી તમે જુઓ તો સ્ટોક દબાવમાં જ છે. સો ક્રૂડ પ્રાઇસીસની સ્ટેબિલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એશિયન પેઇન્ટ્સ અને અત્યારે તમે જુઓ તો કરંટ પ્રાઇસ જે ચાલી રહ્યો છે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આગળ જ છે.
સો જો એ લેવલ એટલે કે આજનું જે લો છે 2250 નું ક્રોસ કરી નાખશે તો સ્ટોક થોડું હજી દબાણ નીચેની સાઈડ તમને જોવા મળી શકે. સો આ લેવલ ધ્યાનમાં રાખો. આજનો ક્લોઝિંગ બેસિસ પર 2250 ની નીચે જો ક્લોઝ આપી દે તો પછી એમને એ રીતે ડિસિઝન લેવું પડે. એશિયન પેન્ટ ફાર ઘટાડો જે ઓએમસી રિલેટેડ સ્ટોક હતા એનું રિએક્શન આપણને જો એશિયન પેન્ટમાં પણ જોવા મળે છે. કારણ કે જે પેન્ટનું રો મટીરિયલ આપણને ખબર છે ક્રૂડ ઓઇલમાંથી ક્યાંને ક્યાંય બનતું હોય છે, એટલે સીધો ઇમ્પેક્ટ પેન્ટ સ્ટોકમાં પણ આપણને ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તો એશિયન પેન્ટ બી જો ભારે ઘટાડો આજે નો ડાઉટ થોડી મજબૂતી બધાનો પ્રયાસ કરી રહ્યો છે, પણ જો ક્રૂડ ઓઇલ બીજો ક્યાંને ક્યાંય હજી સેન્ટિમેન્ટ એટલે સુધર્યા નથી. એમને જો 2250 જે લો હતો એ ખાસ કરીને અહીંયાથી ફોકસ રાખે, એ લેવલ ડિસ્ટર્બ થાય છે તો પછી બીજું ભારે ઘટાડો અહીંયા જોવા મળી શકે છે. તો ટ્રેલિંગ સ્ટોપલેસ કાં તો સપોર્ટ તરીકે 2250નું લેવલ એશિયન પેન્ટ માટે ખાસ કરીને અહીંયાથી ફોકસ રાખવો છે. તો વાત થઈ કે એશિયન પેન્ટ આજે જો 1% મજબૂતી આજુબાજુ આપણને એશિયન પેન્ટમાં જોવા મળી રહી છે. એટલે કે એશિયન પેન્ટ નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે જીતેશજીનો HL હેલ ઉપર. હેલ ઓવરઓલ જો તો 4060 આજુબાજુ 70 ક્વોન્ટિટી એમની જોડે છે અને 2 થી 3 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે. હેલ અત્યારે જોઈએ તો ખાસ કરીને 3970 આજુબાજુ ચાલી રહ્યો છે. તો જાગૃતિ મેડમ ઓવરઓલ વાત કરીએ તો લાસ્ટ આપણે વીકની વાત કરીએ તો ડિફેન્સ પેક સારું મજબૂતી બતાવ્યું હતું, પણ ખાસ કરીને BL, મસ્ડોક, BDL અને કોચિન શિપયાર્ડ અને સોલાર ઇન્ડસ્ટ્રી બી લઈ લે. આ સ્ટોક હતા જે સારી મજબૂતી, પણ હેલમાં હજી એવું જુઓ તો આપણને રિએક્શન ક્યાંય ને ક્યાંય જોવા મળ્યું નથી. 4000 નીચે ગયો છે પણ 4000 ઉપર જાય છે, પણ ત્યાંથી ભારે ઘટાડો ક્યાંય ને ક્યાંય HLમાં આપણને જોવા મળે છે. એટલે ક્યાંય ને ક્યાંય રેન્જ હવે ક્યાંય ને ક્યાંય સ્ટોક બનાવી ચૂક્યો છે. તો HL હવે કઈ રીતના આ લેવલે ફોકસ કરીશું જાગૃતિ મેડમ? HL તમે જુઓ તો ડેલી ચાર્ટમાં બધી જ ઇમ્પોર્ટન્ટ EMA ની નીચે ટ્રેડ કરી રહ્યો છે અને 4057 ની ઉપર જવા રેડી નથી. સો હજી આની અંદર તમને દબાણ કન્ટિન્યુ રહી શકે. અમને લાગે છે કે અહીંયાથી 3717 સુધીનું એક લેવલ બતાવે અને પછી ત્યાંથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી નવી આવે. સો અત્યારે હાલ કરંટ લેવલે કોઈ નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી નથી થઈ રહી. 3717 એટલે કે 3700 ની સ્ટોપ લોસ રાખી અને આને લોંગ ટર્મ પર્સપેક્ટિવથી હોલ્ડ કરવું જોઈએ. વાત થઈ ગઈ હેલ સ્ટોક જો ક્યાંય ને ક્યાંય આજે બી જો ફર્ધર આપણને ડાઉન સાઈડ ક્યાંય ને ક્યાંય સ્ટોક જોવા મળ્યો હતો. એટલે જો બધા આપણે જોઈશું ડિફેન્સ સ્ટોક સારી મજબૂતી લાસ્ટ વીક બતાવ્યા હતા, પણ આ સ્ટોક એક હતો કે જેમાં મજબૂતી પણ જે લેવલ સ્પેસિફિક જોવા મળી હતી. 4000ની ઉપરની પહેલ પણ કરી, પણ સ્ટોક જો પછી ત્યાંથી ઘટાડો ક્યાંય ને ક્યાંય જો 3890 900ની નજીક હાલ સ્ટોક ટ્રાય કર્યો છે. એટલે 3700 770 એટલે 3700 મેજર સપોર્ટ રહેશે. સ્ટોપલોસ તરીકે મેન્ટેન રાખીશું અને લોંગ ટર્મનો વ્યૂ છે તો ફરીથી આજે આ લેવલ સ્પેસિફિક વોચ રાખીને પછી લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ હેલમાં બની રહી છે. તો HL આ લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરીશું. આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે અન્ય સવાલો આવે છે એના પર બી ચર્ચા યથાર્થ છે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ જો 24,150 એટલે મતલબ એ જોઈશું રેન્જ સ્પેસિફિક ક્યાંય ને ક્યાંય મોમેન્ટમ જોવા બાઇંગ એટલે બાય ડીપ સેલ એન્ડ રાઇઝ સ્ટ્રેટેજી હાલ માર્કેટમાં જોવા મળી છે. બેંક નિફ્ટી જો બેંક નિફ્ટી મજબૂતી આજે પકડી રાખી છે. ગઈકાલે ઘટવામાં બી પહેલાં બેંક નિફ્ટી હતું, આજે મજબૂતીમાં આપણે બેંક નિફ્ટી જ ટ્રાય કર્યું છે. એટલે જોશો બેંક નિફ્ટી ક્યાંય ઘટીશ બી પહેલાં અને વધીશ પણ ક્યાંય ને ક્યાંય બેંક નિફ્ટીમાં જ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ આ સ્પેસિફિક ફોકસ કરીશું. ઓવરઓલ પણ આપણે સ્ટોક સવાલ તરફ જ જઈએ કારણ કે ઘણા સવાલો આવે છે લોકોના સવાલો અહીંયા. તો નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવ્યો છે સમીરજીનો કેફિન ટેક ઉપર. ઓવરઓલ કેપિટલ માર્કેટથી આજે સારી તો કેફિન ટેક ઉપર સવાલ છે કે 1074 આજુબાજુ 120 ક્વોન્ટિટી બાય કરી છે. મિડ ટુ લોંગ ટર્મનો વ્યૂ છે ને સ્ટોક આજે જો ફરીથી 947 આજુબાજુ પહેલ કર્યો છે. 3.5 થી 4% મજબૂતી કેફિન ટેકમાં જોવા મળી રહી છે. તો જાગૃત મેડમ ફરીથી કેપિટલ માર્કેટ થીમ કેફિન ટેક આ બી સ્ટોક જો આને કેમ્પ્સ બંને જોશો મજબૂતી બતાવે છે, પણ ત્યાંથી જો પછી ભારે ઘટાડો એટલે એક રેન્જ આજુબાજુ કામ કરી રહ્યા છે. બંને R&D કંપની મ્યુચ્યુઅલ ફંડની છે. તો કેફિન ટેક આપણે લાસ્ટ ફેબ્રુઆરીમાં જોઈએ તો 1000 ઉપર ગયો તો સ્ટોક 1030 પાછું ભારે ઘટાડો આવ્યો ક્યાંય ને ક્યાંય પાછો 970 આજુબાજુ હાલ પહેલ કરી રહ્યો છે. ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ 1074 ત્યાં સ્ટોક જવામાં થોડું અત્યારે ક્યાંય ને ક્યાંય નિષ્ફળ થવાનો પ્રયાસ કર્યો છે. તો કેફિન ટેક અહીંયાથી શું ફોકસ બની રહ્યો છે જાગૃત મેડમ? ફર્સ્ટ ઓફ ઓલ તો સ્ટોક વીકલી ચાર્ટ પર ડેલી ચાર્ટ પર બધી જ ઇમ્પોર્ટન્ટ EMA ની નીચે ટ્રેડ કરી રહ્યો છે.
જો લોંગ ટર્મનો પર્સપેક્ટિવ હોય તો 820નો એક સ્ટોપ લોસ રાખી દેવો જોઈએ પ્યોરલી લોંગ ટર્મ પર્પઝ માટે. પણ સ્ટોકમાં મુવમેન્ટ 1050ની ઉપર ક્રોસ કરશે એના પછી જોવા મળી શકે. અને જો શોર્ટ ટર્મનો વ્યૂ હોય તો પછી એમણે લગભગ આજનો જે લો છે એની આસપાસનો એક 880ની આસપાસનો એક સ્ટોપ લોસ મૂકી અને હોલ્ડ કરવું જોઈએ. પણ અત્યારે હાલ આની અંદર કોઈ નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી નથી બની રહી. 1050ના લેવલ ક્રોસ થયા પછી સ્ટોકની અંદર પોઝિટિવ મોમેન્ટમ 1100-1200 સુધીની જોવા મળી શકે. વાત થઈ ગઈ કેફિન ટેક. આજે તો સારી મજબૂતી 3.5%ની જોવા મળી છે. પણ લેવલ સ્પેસિફિક જોઈએ તો સ્ટોક ખાસો આપણને પીટાઈ ચૂક્યો છે. 1400ના આજુબાજુ હાઈ પાડ્યા હતા, ત્યાંથી સ્ટોક હાલ જો તો આપણને જે 860 સુધીના જે લો બનાવ્યા હતા. લેવલ સ્પેસિફિક રહ્યો હોય તો ઇન્વેસ્ટરે તો 880 આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખે. નવી મોમેન્ટમ 1050 લેવલ ડેલી ચાર્ટમાં સસ્ટેન થાય છે તો પછી નવી અપમૂવ આપણને જોવા મળે છે કેફિન ટેક. ઓવરઓલ કેપિટલ માર્કેટ થીમ આજે મજબૂતી છે, પણ લેવલ સ્પેસિફિક કેફિન ટેકમાં ખાસ કરીને રહેવાની જરૂર છે, કારણ કે સ્ટોક ખાસા વોલેટાઇલ માર્કેટ રીતે અહીંયા જોવા મળતા હોય છે. તો કેફિન ટેક ખાસ કરીને અહીંયાથી લેવલ સ્પેસિફિક વોચ કરીશું. નવી બાઇંગ માટે અવોઇડ છે. 1050નું લેવલ ક્રોસ થાય છે તો પછી નવા અપમૂવ કેફિન ટેકમાં જોવા મળી શકે. તો ખાસ કરીને કેફિન ટેક એથી ફોકસ કરીશું. હવે નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન ઓવરઓલ આવે છે પ્રવીણ શાહનો મુથુટ ફાઇનાન્સ ઉપર. મુથુટ ફાઇનાન્સ 3418 આજુબાજુ 65 ક્વોન્ટિટી બાય કરી છે. એક વર્ષનો વ્યૂ છે અને સ્ટોક હાલ જોવો તો 3287 3300 આજુબાજુ ક્યાંય ને ક્યાંય પહેલાં આજે મજબૂતી જોવા મળી રહી છે. તો જાગૃતિ મેડમ, મુથુટ ફાઇનાન્સ આ સ્ટોક જો 4000 ઉપર ગયો હતો, જે ગોલ્ડ અને સિલ્વરમાં મજબૂતી આવી હતી, પછી 4000થી કન્ટિન્યુઅસ નેગેટિવ સાઇડ રિએક્શન મુથુટ ફાઇનાન્સમાં ડેલી ચાર્ટ, વીકલી ચાર્ટ બંનેમાં કન્ટિન્યુઅસ ડાઉન સાઇડ જોવા મળી રહ્યો છે. તો એક વર્ષનો વ્યૂ છે તો મુથુટ ફાઇનાન્સ અહીંયાથી શું સલાહ બનશે? પ્યોરલી હોલ્ડ કરવો જોઈએ. 3670ની ઉપર સ્ટોકમાં મોમેન્ટમ જોવા મળી શકે અને એક સારું એવું પુલબેક તમને 2 દિવસમાં જોવા મળ્યું છે. સો હોલ્ડ રાખવો જોઈએ વિથ સ્ટોપ લોસ નિયર 3200. થઈ ગઈ મુથુટ ફાઇનાન્સ. હોલ્ડનો વ્યૂ અહીંયા બની રહ્યો છે કે સારી મજબૂતી 2 દિવસથી ટ્રાય કરી રહ્યો છે. એટલે મુથુટ ફાઇનાન્સ 3200ના ટ્રેલિંગ સ્ટોપલોસ સાથે આપણને નેક્સ્ટ 3400-3500 સુધીની પણ પહેલાં એમની બાઇંગ પ્રાઇસો એમની આજુબાજુ અને ઉપરના 3500 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એનબીએફસી સ્ટોક જો ક્યાંય ને ક્યાંય સારી મજબૂતી આજે જોવા મળી છે. નિફ્ટી 50નો ટોપ ગેનર શ્રીરામ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ બી જો 0.5%ની મજબૂતી આપણને જોવા મળી છે. તો એનબીએફસી સ્ટોક ક્યાંય ને ક્યાંય સારી મજબૂતી આજે જોવા મળી રહી છે. તો લોંગ ટર્મ માટે જેમ એક વર્ષનો વ્યૂ છે તો ખાસ કરીને આ લેવલ સ્પેસિફિક ફોકસ કર્યો છે, અને લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ મુથુટ ફાઇનાન્સમાં બની રહી છે. બરાબર. નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન દેવાંશ શર્માજીનો આવે છે ડૉક્ટર રેડ્ડીઝ ફાર્મા સેક્ટર ઉપર. ડૉક્ટર રેડ્ડીઝ જો ક્યાંય ને ક્યાં પોઝિટિવ સમાચાર આવ્યા એટલે રિએક્શન છે. સેમ્ગ્યુલાઇટેડ દવાનું મંજૂરી મળી ગઈ અને ક્યાંય ને ક્યાં જો ચાર્ટ સ્પેસિફિક સ્ટ્રક્ચર તો જો એક રેન્જમાં જ ચાલી રહ્યો છે. તો 1250 આજુબાજુ ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ છે. ન્યૂ ક્વોન્ટિટી છે. મિડ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે 3 થી 4 વર્ષનો. ડૉક્ટર રેડ્ડીઝો 1316. એટલે જો આજે 3%ની મજબૂતી પછી ઇન્વેસ્ટર ક્યાંય ને ક્યાંય થોડા સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તો ડૉક્ટર રેડ્ડીઝ, જાગૃતિ મેડમ, ફાર્મા સેક્ટર હવે થોડું પ્રાઇસ કર્યું છે પોઝિટિવનેસ બતાવવાનું. તો ડૉક્ટર રેડ્ડીઝ નિફ્ટીના ટોપ ગેનર્સમાં બી છે. આજે સારા સમાચાર બી હતા. તો ડૉક્ટર રેડ્ડીઝ નેક્સ્ટ કયા ટાર્ગેટ માટે ફોકસ કરીશું? કરંટ લેવલ જે છે એ ત્યાં એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 1325ની આજુબાજુ. હવે એ ક્રોસ કરી નાખે તો એક વખત સ્ટોક 1378 અટકી શકે. પણ સ્ટોકની ચાર્ટ બહુ સારો બનેલો છે. સો હોલ્ડની સલાહ રહેશે. ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકી દેવો એમણે 1280 એટલે કે એમની કોસ્ટની ઉપર, અને હોલ્ડ કરવું જોઈએ એમણે. માં જોવા મળે છે. એટલે 1280 આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખી શકે છે અને પછી અહીંયાથી સારી અપમૂવ આપણને 1400 સુધીના પણ લેવલ ડૉક્ટર રેડ્ડીઝ ક્યાંય ને ક્યાંય જોવા મળી શકે. આજે બી જો 1316 આજુબાજુ સ્ટોક ફાઇલ કર્યો છે. 2 થી 2.5%ની મજબૂતી. ઓવરઓલ ફાર્મા હેલ્થકેર સેક્ટર બી જો 1.5%ની મજબૂતી આપણને એમાં પણ જોવા મળી હતી. એટલે ડૉક્ટર રેડ્ડીઝ પોઝિટિવ સમાચાર છે. ક્યાંય ને ક્યાંય જો સેમિગ્યુલાઇટેડને યુએસ અને ભારત બંનેમાં મંજૂરી મળી ગઈ છે. એટલે આમ તો જો ફાર્મા સેક્ટર માટે સારી વસ્તુ કહે. યુએસ એફડીએ તરફથી મંજૂર મળે એટલે સીધો સેલ્સમાં ઇમ્પેક્ટ પડે અને સેલ્સ વધે એટલે ત્યાંથી સીધો એમના માર્જિન અને આવકમાં મોટો સુધારો અહીંયા જોવા મળે. એટલે ડૉક્ટર રેડ્ડીઝ પોઝિટિવ સમાચાર છે. અને જેમ ગેસ્ટે બી કહ્યું કે ક્યાંય ને ક્યાંય લેવલ સ્પેસિફિક બી સારી બાઉન્સબેક અહીંયા જોવાનો ટ્રાય કર્યો છે. એટલે આ લેવલ સ્પેસિફિક અહીંયાથી ટ્રેલિંગ સ્ટોપ લોસ તરીકે ફોકસ કરીશું. ડૉક્ટર રેડ્ડીઝ વાત થઈ ગઈ.
નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ પછી. તો લાસ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે વિનીત શાહનો ભારત ફોજ ઉપર. ભારત ફોજ ક્યાંય ને ક્યાંય આજે જો થોડું પ્રોફિટ બુકિંગ આજે ફાઇનલી સ્ટોકમાં જોવા મળ્યું છે. તો ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ 1668, 100 ક્વોન્ટિટી અને સ્ટોક આજે જો થોડું કરેક્શન જોવા મળ્યું છે 1850. 1935 ના હાઈ પડ્યા અને અત્યારે 1850 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. તો ભારત ફોજ જાગૃતિ મેડમ સારી મજબૂતી ઓટો એન્સેલર અને ડિફેન્સ બંનેમાં આમ તો કામ કરીએ. 1935 52 ખાઈ લગ્યા ત્યાંથી પછી કરેક્શન થોડું જોવા મળ્યું છે. તો એક વખત સારા પ્રોફિટમાં છે, એક વખત એક્ઝિટ લઈ લેવું જોઈએ કે હજી બી કન્ટિન્યુઅસ રાખી શકે છે ભારત ફોજ? જો લોંગ ટર્મનો વ્યૂ હોય તો ટ્રેલિંગ સ્ટોપ લોસ અબાવ કોસ્ટ કરી અને હોલ્ડ રાખવો જોઈએ. સ્ટોક 2100 અને 2400 ના લેવલ પણ તમને બતાવી શકે. સો ટ્રેલિંગ સ્ટોપ લોસ એમણે લગભગ તમે જુઓ તો 1750 ની આજુબાજુ મૂકી અને ડેફિનેટલી લોંગ ટર્મ પર્પઝથી હોલ્ડ કરવો જોઈએ. ઓવરબોટ સિચ્યુએશનમાં જતો રહ્યો તો પ્રાઇસીસ પ્રમાણે. સો હવે એક વખત લેવલ થઈ અને પાછું સ્ટોકમાં અપસાઇડ મુવમેન્ટ કન્ટિન્યુ રહી શકે. ભારત ફોજ સારી મજબૂતી ઓવરઓલ જો તો ફેબ્રુઆરી મંથમાં આપણને કન્ટિન્યુઅસ આ સ્ટોક જોવા મળી હતી. ઓવરઓલ જો મંથલી ચાર્ટ બી જોતો તો ફેબ્રુઆરી વીકમાં 27% મજબૂતી ભારત ફોજમાં જોવા મળી હતી. એ સારા મેસિવ પ્રોફિટમાં ઇન્વેસ્ટર બી ચાલી રહ્યા છે. તો ખાસ કરીને ટ્રેલિંગ સ્ટોપ લોસની વાત કરીએ તો એમને બાઇંગ પ્રાઇસથી ઉપર રાખીને હોલ્ડ કરી શકે છે. નેક્સ્ટ લોંગ ટર્મનો વ્યૂ તો 2021 સુધીના ટાર્ગેટ પણ આપણને ભારત ફોજમાં જોવા મળી શકે. તો વાત થઈ કે ભારત ફોજ આજે થોડું પ્રોફિટ બુકિંગ આ સ્ટોકમાં ક્યાંય ને ક્યાંય જોવા મળ્યું હતું. તો ઓવરઓલ જાગૃતિ મેડમ સમય થઈ ગયો છે શું સમાપ્તિનો? તો આપણે જેટલા બી સ્ટોક અને ક્વેશ્ચન ડિસ્કસ કરીએ આપના ડિસ્ક્લેમર. આજે આપણે ઘણા બધા સ્ટોક અને ઇન્ડાઇસીસ માટેનું પણ ડિસ્કશન કર્યું. આમાં અમારી પર્સનલ કોઈ પોઝિશન્સ છે નહીં. ક્લાયન્ટને અલગ લેવલથી અમે કોલ્સ આપેલા હોઈ શકે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, ગેસ્ટનો વ્યૂ જાણ્યો. તો લેવલ સ્પેસિફિક જે દર્શકો છે ખાસ કરીને લેવલ ફોકસ કરવા જોઈએ, કારણ કે સવાલો ખાસા બધા હતા. આપણે ખાસ કરીને બધા એક એક કરીને ટ્રાય કર્યો ગેસ્ટ સાથે સમજવાનો કે કયા લેવલ અને શું સ્ટોકમાં અહીંયાથી સલાહ બની રહી છે. ઓવરઓલ ગ્લોબલ સેન્ટિમેન્ટ ખરાબ છે પણ ક્યાંય ને ક્યાંય પેનિક થવાની વસ્તુ નથી. માર્કેટ ક્યાંય ને ક્યાંય આપણને પોઝિટિવ જેમ આજે બાઉન્સ બેક જોવા મળ્યો તો ફાઇનલી પણ આપણને પછી નેક્સ્ટ બાઉન્સ બેક જોવા મળી શકે. હાલ જુઓ તો માર્કેટ ક્યાંય ને ક્યાંય રેન્જ સ્પેસિફિક કારોબાર જોવા મળે છે પણ પોઝિટિવ છે, એક સારી વસ્તુ છે. આજ સાથે સમય થઈ ગયો છે શું સમાપ્તિનો. મને આજે ચડાન આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.